રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું. તાજેતરમાં એસટી બસના ભાડામાં થયેલા ભાવ વધારા અને રાંધલ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીમાં ₹50નો ભાવ વધારો અને રાજ્ય સરકાર દ્વારા એસટીમાં 10% ભાડા વધારા કરવામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી બંને ભાવ વધારા તાત્કાલિક ધોરણે પાછો ખેંચવા માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતા દરમિયાન શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીમાં ₹50નો ભાવ વધારો અને રાજ્ય સરકાર દ્વારા એસટીમાં 10%ના ભાડાના ભાવ વધારાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લાખાભાઈ ડાંગર, પ્રમુખ તાલુકા પંચાયત આજ રોજ સરકાર દ્વારા જે એલપીજી ગેસની અંદર ઘરેલું ગેસની અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, ₹50 જેવો ભાવ વધારો કરી સરકાર દર વખત જે ભાવ વધારો ચાલુ કરે છે અને એલપીજીનો જે આ ગેસનો બાટલો આજે મોંઘો થઈ ગયો છે એમાંથી સબસિડી પણ સમજી લેજો લોકોને મળતી નથી એવી પણ ફરિયાદો છે. ત્યારે આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અને બીજા રાજ્યોની અંદર ₹500નો ગેસનો બાટલો સરકાર દ્વારા કર્ણાટકની અંદર રાજસ્થાનમાં પણ આપતા હતા. કૃષ્ણકાંત જોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા. આજથી થોડા દિવસો પહેલાં એસટીમાં 10%નો ભાડા વધારો રાજ્ય સરકારે નાખી અને પ્રજાની ગરીબાઈ, જે ગરીબ પ્રજા જેમની ઉપર અસહ્ય બોજો કર્યો હતો એ બોજાનો માર હજુ પ્રજા સહન કરે અને એમાંથી બહાર આવે એ પહેલાં જ ગેસમાં ₹50નો એલપીજી ગેસમાં ભાવ વધારો કરી અને સરકારે, ભાજપ સરકારે ફળિયા ઉપર પાટું મારેલ છે. પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને પ્રજામાં જાગૃતિ લાવવાના ઇરાદાથી આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે શહેરના અને તાલુકાના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.